ભાઈ સાહેબ મને તો એ જ નહીં સમજાતું કે કરવા ચોથના દિવસે આ બોલિવૂડ વાળા લોકોને એનર્જી ક્યાંથી મળે છે આટલી બધી. બસ કરવા ચોથ ચાલુ થયું નહીં, આખો દિવસ સવારથી લઈને આમ તૈયાર થઈને ચાયણી અને પેલું પર્સ છે ને પોટલી જેવું લઈને ફર પૂજાની થાળીને બધું લઈને. એટલે પણ રાત્રે પૂજા હોય, ચાંદો નીકળે પછી સૂરજની પૂજા ના થાય કરવા ચોથના દિવસે. ચાંદને આખો દિવસ તૈયારનો તૈયાર ને ચાયણી હશે, હાથમાં પૂજાની થાળી હશે ને પોટલી, પાછા ફોટો શૂટ કરાવશે. શિલ્પા મેમ, ઓલા મેમ ને પેલા મેમ ને. એટલે અને આપણે તો કરવા ચોથ ગમે તે હોય, આખો દિવસ ઘરનું કામ કરો. અને આ તો હવે સારું છે કે રાત્રે આપણે પૂજા કરવા જઈએ છીએ ને એટલે જે બધો અમુક સામાન હોય છે ને પૂજાની થાળી, છન્ની બન્ની બધું રેડીમેડ મળે છે. પહેલા તો લોટની ચાયણી જ ખંચેરીને ધોઈને લઈ લેતા હતા આમ કરીને. એમ જ હોદવામાં ચાંદામાં એમ થાય કે હવે હું જઉં, આવો વહેલા. એટલે આ લોકોને મને કંઈ સમજાતું હોય ને આપણે મજા આવે આમ તો કરવા ચોથ કરવાની વાદોવાદમાં.